પ્રયાગરાજના મહાકુંભમાં અમિત શાહ પહોંચ્યા અને ત્રિવેણી સંગમમાં કેન્દ્રીય ગૃહપ્રધાને આસ્થાની ડૂબકી લગાવી। 144 વર્ષે થતા મહાસંયોગ સાથેના કુંભમાં આસ્થાનું સ્નાન મહત્વનું એટલું જ છે। સીએમ યોગી બાબા રામદેવ પણ તેમની સાથે જોડાયા હતા। સાધુ સંતોના અમિત શાહે આશીર્વાદ લીધા હતા। ત્રિવેણી સંગમ પર સહપરિવાર તેમણે પૂજા પાઠ કરી હતી। अमित शाह सहपरिवार महाकुंभ मेला में भाग लेवा प्रयागराज पहुंचा, ज्यां तेमणे साधु संतो साथे त्रिवेणी संगम में आस्थानी डूबकी लगावी। तेमनी साथे उत्तर प्रदेशना सीएम योगी आदित्यनाथ और बाबा रामदेव सहित अनेक संतो पण जोड़ाया। त्रिवेणी संगम में स्नान बाद अमित शाहे संगम पर सहपरिवार पूजा पाठ कर्या हता। साथे मां गंगा यमुना और सरस्वती आरती उतारी हती। आ वखते 144 वर्षे विशेष संयोग साथे महाकुंभ योजायो छे। ત્યારે અમિત શાહે સહપરિવાર ધર્મનગરીનો પ્રવાસ કર્યો। તેમણે સૌથી પહેલા સાધુ સંતો સાથે મુલાકાત કરી, આશીર્વાદ લીધા। કહેવાય છે કે મહાકુંભમાં સામેલ થઈને શાહે રાજકીય દ્રષ્ટિએ પણ મોટો સંદેશ આપ્યો છે। राजनीति में हर तस्वीर के एक मायने, एक मैसेज होता है और आज का स्नान करके उन तमाम सनातनियों को, उन हिंदू धर्म में आस्था रखने वाले लोगों को भी एक संदेश है कि हम भी इसी धर्म से आते हैं, हम भी इसी सनातन परंपरा से आते हैं और हम बेशक देश के सर्वोच्च पदों में से एक, देश के गृहमंत्री की कुर्सी को संभाल रहे हो, लेकिन आज भी हमारी आस्था है और हम अपने आस्था, अपने पूजा पद्धति का पूरा ध्यान रखते हैं। यही वजह है कि देश के गृहमंत्री अमित शाह आज इस विशेष मौके पर, क्योंकि ऐसा माना जा रहा है कि ये विशेष मौका इसलिए है क्योंकि ऐसी खगोलीय घटनाएं हो रही हैं कि इस तरह के महाकुंभ 144 साल बाद आता है। जणाव्યું કે કુંભ સમરસતા પર આધારિત આપણા સનાતન જીવન દર્શને દર્શાવે છે। આજે ધર્મનગરી પ્રયાગરાજમાં એકતા અને અખંડતાના આ મહાપર્વમાં સંગમ સ્નાન કરવા, સંતોના આશીર્વાદ લેવા ઉત્સુક છે। પ્રયાગરાજ આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાનનું સ્વયં સીએમ યોગીએ સ્વાગત કર્યું। જ્યારે ત્રિવેણી સંગમમાં અમિત શાહે આસ્થાની ડૂબકી લગાવી, ત્યારે તેમની સાથે તેઓ અને યોગ ગુરુ બાબા રામદેવ પણ જોડાયા હતા। મહાકુંભના આ મહાસ્નાનમાં વિવિધ અખાડાના સંતો પણ સામેલ થયા હતા। વ્યક્તિગત દ્રષ્ટિએ તો ખરું જ, પરંતુ સનાતન ધર્મની દૃષ્ટિએ પણ સનાતનનું સંગમ સ્નાન અત્યંત ખાસ મનાઈ રહ્યું છે। પ્રયાગરાજમાં અમિત શાહ બડે હનુમાનજીના અને અક્ષય વટના પણ દર્શન કર્યા। તે જૂના અખાડાની મુલાકાત લઈ સાધુ સંતો સાથે પ્રસાદ ગ્રહણ કરશે। ધર્મનગરીમાં અમિત શાહ ગુરુ શણાનંદજી અને ગોવિંદ ગિરિજી મહારાજ સાથે મુલાકાત કરવા શણાનંદજીની આશ્રમ જશે, જે બાદ તેઓ શૃંગેરી, પુરી અને દ્વારકાના શંકરાચાર્યો સાથે મુલાકાત કરીને પછી દિલ્હી માટે રવાના થશે।